નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક નવા પૃથુકૃમિ સમુદાયથી લેક્ચરની શરૂઆત કરીએ. સમુદાય પૃથુકૃમિ ઇંગ્લિશમાં પ્લેટી હેલ્મિન્થસ કહેવાશે. ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો મિત્રો, તમને નીટ વગેરે પરીક્ષામાં ઇંગ્લિશ શબ્દ આવી શકે છે. આની વિશેષતા ખાસિયત શું? સૌ પ્રથમ અંગ સ્તરીય આયોજન ધરાવતો પ્રાણી સમુદાય પહેલી વખત અંગવામાં જોવા મળે છે. પ્રશ્ન સ્વરૂપે તમને પૂછાય. સૌ પ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણી સમુદાય છે અને ત્રિગર્ભ સ્તરીય ઉપરાંત અદેહકોષ્ઠી પ્રાણી સમુદાય, સૌ પ્રથમ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતો પ્રાણી સમુદાય અને અપૂર્ણ પાચન માર્ગ ધરાવતો પ્રાણી સમુદાય. આ પ્રાણીનું શરીર પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટું છે, માટે એને શું કહેવાય છે? ચપટા કૃમિ. બરાબર. આ બધી વિશેષતાઓ તમને MCQ સ્વરૂપે પૂછાય. ચલો, સૌ પ્રથમ અંગ સ્તરીય આયોજન ધરાવતો પ્રાણી સમુદાય કયો? પૃથુકૃમિ. સૌ પ્રથમ ત્રિગર્ભ સ્તરીય અદેહકોષ્ઠી પ્રાણી સમુદાય પૃથુકૃમિ. ત્રિગર્ભ સ્તરીય દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતો પ્રાણી સમુદાય પૃથુકૃમિ. અપૂર્ણ પાચન માર્ગ ધરાવતો પ્રાણી સમુદાય પૃથુકૃમિ. હા, જો એક વસ્તુ ધ્યાનમાં રાખો, અહીંયા આ પ્રાણી સમુદાય કેવો થયો? ત્રિગર્ભ સ્તરીય અને દ્વિપાર્શ્વ સમમિતિ સૌ પ્રથમ જોવા મળે છે. એટલે હવે પછી જે બધા પ્રાણી સમુદાય આવશે ને, એ બધાની અંદર હવે ત્રિગર્ભ સ્તર અને દ્વિપાર્શ્વ સમમિતિ હશે જ. આ યાદ રાખજો. ચલો, આ પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? એનો વસવાટ. આ બધા જ પ્રાણીઓ પરોપજીવી છે અને એ પણ પાછા કેવા ખબર છે? અંતઃપરોપજીવી. એટલે શું પ્રશ્ન થાય? પરોપજીવી પ્રાણીઓ મુખ્ય બે પ્રકારના હોય છે, અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી. શબ્દ ઉપરથી જ ખબર પડે. અંતઃપરોપજીવી એટલે અંદર. આ પરોપજીવી પ્રાણીઓ યજમાન શરીરની અંદર જીવન પસાર કરે છે, એટલે એને અંતઃપરોપજીવી કહેવાય. ઉદાહરણ તરીકે યકૃત કૃમિ છે, પટ્ટી કૃમિ છે, વાળો છે, આ બધા અંતઃપરોપજીવી છે. કેટલાક પરોપજીવી પ્રાણીઓ યજમાન શરીરની સપાટી ઉપર, બહારની સપાટી ઉપર જીવન પસાર કરે, એને બાહ્ય પરોપજીવી કહેવાય. જાણો છો આવું કોઈ ઉદાહરણ બાહ્ય પરોપજીવીનું? ઘણા બધા તમે જાણો છો. તમારી સાથે કદાચ કેટલાય અનુભવ્યા હશે. માથામાં ટોલા પડી જાય ને, ટોલા પડી જાય, લીખ થઈ જાય, જૂ થઈ જાય, એ બધા બાહ્ય પરોપજીવી છે. ટોલા, લીખ, જૂ, માંકડ, ચાચડ, મચ્છર, આ બધા બાહ્ય પરોપજીવી છે. પણ અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? અંતઃપરોપજીવીની. આ પ્રાણીઓ યજમાન શરીરની અંદર વસે છે અને યજમાન શરીર સાથે ચોંટી રહેવા માટે ચૂસકો અને અંકુશ જેવી રચના ધરાવે છે. હૂક અને અંકુશ. હૂક અને ચૂસક એમ પણ કહી શકાય. હૂક અને ચૂસકો જેવી રચના ધરાવે છે, જેની મદદથી પ્રાણી યજમાન શરીર સાથે ચોંટી રહે છે અને એમાંથી પોષક દ્રવ્ય વગેરે પ્રાપ્ત કરે છે. કેટલાક પરોપજીવી પ્રાણીઓ આમાં તો એવા છે કે પોતે શરીર સપાટી દ્વારા જ યજમાન શરીરમાંથી પોષક દ્રવ્યનું શોષણ કરી લે છે, ખાલી શરીર સપાટી દ્વારા જ. કેટલાક અંતઃપરોપજીવી શરીર સપાટી દ્વારા યજમાન શરીરમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરી લે છે અને આ જે પ્રાણીઓ છે ને, એ મનુષ્ય સહિત બીજા કેટલાય અનેક પ્રાણીઓમાં પરોપજીવન પસાર કરે છે. આપણે એના ઉદાહરણ પણ આપીશું. બીજું આપણે કહ્યું કે આ જે પરોપજીવી પ્રાણી છે એમાં અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે અને એ પણ કેવો? શાખિત. શાખિત અપૂર્ણ પાચન માર્ગ, પાચન તંત્ર. એમાં શાખિત અપૂર્ણ પાચન માર્ગ આવેલો છે અને પાચન માર્ગ કેવો હોય? મેં બાજુની આકૃતિમાં તમને બતાવેલો છે. જુઓ, આ પાચન તંત્ર છે આ પ્રાણીનું. બરાબર.
આ જે યકૃત કૃમિ છે એનું આ પાચન તંત્ર છે એ પાચન તંત્ર અપૂર્ણ છે, એટલે એક જ છેડે ખુલે છે. આ મુખ છે, આમાં મળદ્વારનો અભાવ છે. આ એની કંઠનળી છે, આ અન્નનળી છે, અને આ આખું લાંબુ તમને દેખાય ને છે પાછળના છેડા સુધી લંબાયેલું એ આંતરડું છે. અને એ આંતરડું આવું શાખિત છે. આવી બધી શાખાઓ પડે એની તો જટિલ જાડાની માફક પથરાયેલી શાખાઓ છે. આંતરડાની અંધાંતરની શાખાઓ કહેવાય છે. એટલે આવું અપૂર્ણ પાચન માર્ગ છે જે ખૂબ જ શાખિત છે. અંગ્ર છેડે મુખ દ્વારા ખુલે છે, એમાં મળદ્વાર હોતો નથી. આવું અપૂર્ણ પાચન માર્ગ આની અંદર જોવા મળશે. ઉત્સર્જન માટેની પણ આમાં ખાસિયત છે. આમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે જેને જ્યોત કોષો કહેવાય છે. શબ્દ યાદ રાખજો, MCQમાં પણ પૂછાય. જ્યોત કોષો. જ્યોત કોષો છે ને એને બીજા શબ્દમાં સોલેનોસાઇટ પણ કહેવાય છે, અથવા સોલેનોસાઇટ, અથવા તો એને પ્રોટોનેફ્રિડિયા પણ કહેવાય છે. આ નામ એટલે આપું છું કે આવા અલગ અલગ નામથી તમને MCQ પૂછાઈ શકે છે. એટલે પૃથુકૃમિ સમુદાયમાં ઉત્સર્જન શેના દ્વારા થાય? જ્યોત કોષો, અથવા તો સોલેનોસાઇટ, અથવા તો પ્રોટોનેફ્રિડિયા. આમાંથી કોઈ પણ વસ્તુ તમને MCQમાં લખીને આપેલી હોય. હવે કેવું છે એનું ઉત્સર્જન તંત્ર? તો ચલો આપણે આ યકૃત કૃમિની અંદર જોઈએ. આ યકૃત કૃમિની અંદર આખું ઉત્સર્જન તંત્ર આપણે બતાવ્યું છે. કેવું લાગે છે? જાણે મોટું વૃક્ષની ડાળીઓ હોય, શાખાઓ વાળી ફેલાયેલી, અને એમાં નાના નાના પર્ણો ઉગેલા હોય એવું તમને લાગે છે. લાગે છે ને? વાસ્તવમાં શું છે? વાસ્તવમાં વચ્ચે જે શાખા જેવું દેખાય છે એ ઉત્સર્ગ નલિકા છે, અને એમાંથી નીકળતી આ જે નાની નાની શાખાઓ છે એ ઉત્સર્ગ વાહિકા છે. અને એની સાથે તમને આ કાળા કાળા પર્ણો જેવું દેખાય છે ને એ બધા તો જ્યોત કોષો છે. એટલે આવું શાખા પ્રબંધિત ઉત્સર્જન તંત્ર છે. અને આ ઉત્સર્જન કરવા માટે શું જોવા મળે છે? જ્યોત કોષો. આ જ્યોત કોષો શું કરશે? આખા શરીરમાં પથરાયેલા છે જો, એટલે આખા શરીરમાંથી કચરો ભેગો કરશે. પછી કચરાને ઉત્સર્ગ વાહિકા, ઉત્સર્ગ નલિકા દ્વારા શરીરની બહાર આ ઉત્સર્ગ છિદ્ર દ્વારા ફેંકે છે. આ ઉત્સર્ગ છિદ્ર. એટલે આવું ઉત્સર્જન તંત્ર તમને આ યકૃત કૃમિ જેવા પૃથુકૃમિમાં જોવા મળશે. આપણને પ્રશ્ન એમ થાય કે આ પર્ણો જેવા નાના નાના ટપકા જેવા જ્યોત કોષ બતાવ્યા છે કેવા હોય? તો આ એકાદ જ્યોત કોષ મેં બહાર કાઢીને તમને બતાવ્યો. માન લો કે આ એકાદ જ્યોત કોષ આપણે બહાર કાઢીને જોઈએ, એની આખી આકૃતિ. આ જ્યોત કોષ વિશિષ્ટ પ્રકારનો છે, અલગ પ્રકારનો આ કોષ છે. આમાં આ કોષ કેન્દ્ર છે, લાલ મેં બતાવ્યું એ. આ બધો કોષ રસ છે, અને આ બધા કોષ રસમાંથી નીકળતા પ્રવર્ધો છે, કોષ રસીય પ્રવર્ધો. અને વચ્ચે આ લટકતા પોલાણની અંદર લટકતા પક્ષમો છે. આ પક્ષમો છે, અને આ પક્ષમો સતત આ રીતે હલનચલન કરે. કેવી રીતે હલનચલન કરે? તો દાખલા તરીકે તમે દીવો સળગાવ્યો, મીણબત્તી સળગાવી, એટલે મીણબત્તી સળગાવો એટલે એની જ્યોત તમને દેખાય. અને માન લો કે ધીમો ધીમો પવન આવતો હોય તો જ્યોત સતત હલ્યા રાખે. એ મીણબત્તી અથવા તો દીવાની જ્યોત સતત હલ્યા રાખે, આમ ફરક્યા રાખે. બસ એવું જ આ પક્ષમો કરે છે. દીવાના જ્યોતની માફક સતત હલે છે, માટે આને જ્યોત કોષ એવું નામ આપ્યું છે. બાકી અહીંયા કંઈ જ્યોત જલાવવાની નથી, ક્યાંય આગ લગાડવાની નથી. પણ આ જે પક્ષમો છે એ દીવાની જ્યોતની માફક સતત હલ્યા રાખે છે, એટલે નામ શું આપ્યું? જ્યોત કોષ. એ સતત હલે છે એટલે કચરો ક્યાં આવે છે? અંદર આ જ્યોત કોષોમાં કચરો આવે, અને પછી એ કચરો આ ઉત્સર્ગ વાહિકામાં થઈને, ઉત્સર્ગ નલિકામાં થઈને, ઉત્સર્ગ છિદ્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય. તો આવું ઉત્સર્જન તંત્ર વિશેષ પ્રકારનું આ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે.
હા, બીજી એક વાત કહી દઉં, જો આ ઉત્સર્જન તંત્ર પણ શાખિત છે, આ પાચન તંત્ર પણ શાખિત છે, અને આપણે એમ કહ્યું કે આ પ્રાણીની અંદર અપૂર્ણ પાચન માર્ગ છે, પણ આમાં એક અપવાદ હો, પટ્ટીકૃમિ જેવા પ્રાણીઓ છે ને એમાં પાચન માર્ગનો સંપૂર્ણ અભાવ, યાદ રાખજો હો. પટ્ટીકૃમિમાં પાચન માર્ગનો સંપૂર્ણ અભાવ છે. એમસીક્યુમાં પણ પૂછાય, કયા પ્રાણીની અંદર પાચન માર્ગનો સંપૂર્ણ અભાવ છે? પટ્ટીકૃમિમાં હો. બાકી તમે આવું યકૃત કૃમિ લો તો એમાં અપૂર્ણ શાખિત પાચન માર્ગ છે, બસ એવું જ શાખિત આમાં ઉત્સર્જન તંત્ર છે, અને ઉત્સર્જન કરવા માટે આવા જ્યોતકોષો આવેલા છે. એનું ચેતાતંત્ર થોડો વિકાસ પામેલું છે. આ એનું ચેતાતંત્ર મેં તમને પ્લેનેરિયામાં બતાવેલું છે. આ પ્લેનેરિયા છે. એનું ચેતાતંત્ર કેવું છે જોઈને મને કહો, જોઈ કેવું દેખાય છે તમને? સીડી જેવું, નિસરણી જેવું ચેતાતંત્ર છે. હો, ચેતાતંત્ર આમાં નિસરણી જેવું છે. આ છેક આગળથી પાછળના છેડા સુધી લંબાયેલી આવી બે મુખ્ય ચેતા આવેલી છે, પાર્શ્વ ચેતાઓ. અને આ જે પાર્શ્વ ચેતાઓ છે એની સાથે આડી આ જે બધી છે અનુપ્રસ્થ ચેતાઓ કહેવાય. અને ઉપર તમને આ જે દેખાય છે આ ચેતાકંદ કહેવાય. એટલે આવું નિસરણી જેવું થોડું વિકસિત ચેતાતંત્ર આની અંદર જોવા મળે છે. પ્રજનન કેવી રીતે કરે? લિંગી પ્રજનન કરે, પણ પ્રાણીમાં નર અને માદા અલગ નથી. એટલે પ્રાણી કેવું છે? ઉભયલિંગી છે. એક જ પ્રાણી નર અને માદા તરીકે વર્તે, શુક્રકોષ અને અંડકોષ બનાવે અને શરીરની અંદર ફલન કરે, અંતફલન. એટલે મુખ્યત્વે લિંગી પ્રજનન, લિંગી પ્રજનન. અને પ્રાણી કેવું છે? ઉભયલિંગી. ફલન કેવું છે? અંતફલન. અને વિકાસ કેવો થાય? આમાં વિકાસ પરોક્ષ થાય છે, સીધો નહીં. એટલે જુદા જુદા ડિંબ દ્વારા પ્રાણીનો વિકાસ થાય છે, પરોક્ષ વિકાસ જોવા મળે. હા, આમાં જે પ્લેનેરિયા જેવા પ્રાણીઓ છે ને એમાં ઉચ્ચ પ્રકારની પુનઃસર્જન ક્ષમતા છે. એટલે કે પ્રાણી શરીરના જેટલા ટુકડા થાય ને એમાંથી નવું પ્રાણી બની શકે છે. આને પણ પ્રજનન ક્રિયા કહેવાય છે. તો આમ આપણે પૃથુકૃમિ સમુદાય ટૂંકમાં જોયો, પૃથુકૃમિ સમુદાયના લક્ષણો. ફરી એકવાર તમને કહી દઉં, ઉદાહરણ બાકી છે. પૃથુકૃમિ પહેલાની વિશેષતા, સૌપ્રથમ અંગ સ્તરીય આયોજન ધરાવતો સમુદાય, સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરી અદયકોષ્ઠી પ્રાણી સમુદાય, ત્રિગર્ભ સ્તરી દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતો સમુદાય, અપૂર્ણ પાચન માર્ગ ધરાવતો સમુદાય. પણ એમાં એક અપવાદ છે, પટ્ટીકૃમિ, જેમાં પાચન માર્ગ જ નથી. શરીર પૃષ્ઠ વક્ષ બાજુએથી ચપટું છે, માટે ચપટાકૃમિ કહેવાય. બધા જ અંતઃપરોપજીવી છે અને મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓમાં જોવા મળે. અને યજમાન સાથે ચોંટી રહેવા માટે હૂંક અને ચૂસક ધરાવે છે. પાચન માર્ગ અપૂર્ણ અને શાખિત જોવા મળે છે. ઉત્સર્જન કરવા માટે આવા જ્યોત કોષો છે, આ આકૃતિમાં બતાવેલા. ચેતાતંત્ર આવું નિસરણી જેવું છે. લિંગી પ્રજનન કરે છે, ઉભયલિંગી પ્રાણી. શરીરની અંદર ફલન કરે, અંતફલન. વિકાસ ડિંબ દ્વારા કરે, પરોક્ષ વિકાસ. અને પ્લેનેરિયા જેવા પ્રાણીઓ છે એમાં ઉચ્ચ પુનઃસર્જન ક્ષમતા જોવા મળે. ઉદાહરણ કયા આવશે? તો ઉદાહરણ આપણે આ એક દોર્યું, એ યકૃત કૃમિ, જેને ફેસિયોલા હિપેટિકા એવું પણ કહેવાય છે. આ યકૃત કૃમિ ઉદાહરણ ખાસ યાદ રાખજો. યકૃત કૃમિ, જેને વૈજ્ઞાનિક નામ એનું ફેસિયોલા હિપેટિકા. બીજું છે પટ્ટીકૃમિ, જેમાં પાચન માર્ગનો અભાવ છે. પટ્ટીકૃમિને ટેપવર્મ પણ કહેવાય છે. ટેપવર્મ, પટ્ટીકૃમિ. એનું વૈજ્ઞાનિક નામ ટીનિયા સોલિયમ.
ટીનિયો છોલે છે એવું નહીં, ટીનિયા સોલિયમ એનું વૈજ્ઞાનિક નામ. અને ત્રીજું ઉદાહરણ છે આ પ્લેનેરિયા. બરાબર, પ્લેનેરિયા પાછું મુક્ત જીવ છે, અપવાદ સ્વરૂપે છે. તો અહીંયા આપણે આ પૃથુકૃમિ સમુદાયનો અભ્યાસ પૂરો કર્યો. હવે એના પછી એના જ જેવું કંઈક ઇન્ટરેસ્ટિંગ સમુદાય આપણે જોઈએ, સૂત્રકૃમિ સમુદાય. ચાલો આપણે એનો આગળ અભ્યાસ કરીએ. નવો સમુદાય આપણે લઈએ સૂત્રકૃમિ સમુદાય. સમુદાય સૂત્રકૃમિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એસ્કેલમિન્થસ. પેલાનું નામ શું આપ્યું હતું? પ્લેટીહેલ્મિન્થસ. આને એસ્કેલમિન્થસ કહેવાય છે. એસ્કેલમિન્થસ ઇંગ્લિશ નામ તમે યાદ રાખજો. ચલો આની વિશેષતા શું? દરેક સમુદાયની કોઈ ને કોઈ ખાસિયત હોય છે, તો આની વિશેષતાની ખાસિયત શું? અને એ બધી ખાસિયત તમને એમસીક્યુમાં નીટમાં પૂછાય. સૂત્રકૃમિ સમુદાય યાદ કરો, મેં તમને પહેલો જ ચાર્ટ શીખવાડ્યો હતો. જો તમને યાદ હોય તો આવડી જ જાય. સૌ પ્રથમ અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવતો સમુદાય. ધરાવતો સમુદાય. આગળનો સમુદાય કેવો હતો? અંગ સ્તરીય. અને આ કેવો છે? સૌ પ્રથમ અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવતો સમુદાય. બીજી કોઈ ખાસિયત વિશેષતા તમને યાદ આવે છે? કૂટ દેહ કોષ્ટી પ્રાણી સમુદાય યાદ કરો જોઈએ. કૂટ દેહ કોષ્ટી પ્રાણી સમુદાય. આના ઉપરથી તમને એમસીક્યુ પૂછાય કે ભાઈ સૌ પ્રથમ અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો? સૂત્રકૃમિ. કૂટ દેહ કોષ્ટી પ્રાણી સમુદાય કયો? સૂત્રકૃમિ. આને સૂત્રકૃમિ એવું નામ કેમ આપ્યું? આ પ્રાણીઓ લાંબા સૂત્ર જેવા અને કૃમિ જેવા છે, એટલે નામ શું આપ્યું? અને સૂત્રકૃમિ. પ્રાણીઓ લાંબી દોરીમય કૃમિ જેવી રચના ધરાવે છે. એને માટે એને શું કહેવાય છે? સૂત્રકૃમિ. એવા એકદમ લાંબા કૃમિ જેવા હોય છે. આ રીતે પાતળી દોરી હોય ને એવા તમને દેખાશે. માઇક્રોસ્કોપમાં દેખાય એવા પણ હોય છે. આ તો મેં આકૃતિ આટલી મોટી બતાવી છે. એકદમ લાંબા દોરી જેવા અને સૂત્ર જેવા છે, કૃમિ સ્વરૂપના છે, એટલે એને સૂત્રકૃમિ કહેવાય છે. પણ બીજી એક ખાસિયત, તમે આ પ્રાણીનો જો આડો છેદ લો અને આમ કાપીને માઇક્રોસ્કોપમાં જુઓ ને તો આ તમને ગોળાકાર દેખાશે. આ જ પ્રાણીનો તમે આડો છેદ લીધો એટલે એને આ રીતે આડું કાપીને માન લો કે આ લાંબુ સૂત્ર જેવું હોય
અને પછી તમે એને આડું કાપીને જુઓ તો આ ગોળાકાર દેખાય. એટલે આ પ્રાણી શરીરનો તમે આડો છેદ લો તો તમને ગોળાકાર દેખાય છે આ છેદ, માટે એને ગોળ કૃમિ પણ કહેવાય છે. એક બીજું નામ ગોળ કૃમિ, આવું એને કહેવાશે. સૂત્રકૃમિ એને ગોળ કૃમિ કહેવાય છે. પ્રશ્ન સ્વરૂપે ટૂંકા પ્રશ્નમાં એમસીક્યુમાં પૂછાય કે ભાઈ સૂત્રકૃમિને ગોળ કૃમિ કેમ કહેવાય? તો આ લાંબુ પાતળું દોરી જેવું શરીર છે પ્રાણીનું, એનું તમે આડો છેદ લો ને માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને ગોળાકાર દેખાશે, માટે આને ગોળ કૃમિ પણ કહેવાય છે. આ એની ખાસિયત છે. ક્યાં જોવા મળશે તમને આ બધા પ્રાણીઓ? એનો વસવાટ જોઈએ. જો આ પ્રાણીઓ પણ પરોપજીવી ખરા, વનસ્પતિ પ્રાણીઓ વગેરેમાં પરોપજીવન પસાર કરે છે, પણ કેટલાક મુક્તજીવી પણ છે. કેટલાક પરોપજીવી છે તો કેટલાક મુક્તજીવી પણ છે. આ જે પરોપજીવી છે ને એ વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવન પસાર કરે છે, અને આ મુક્તજીવી છે ને એ પાછા જમીન ઉપર પણ રહે અને પાણીમાં પણ રહે છે. સ્થળીય અને જલીય બંને વસવાટમાં જોવા મળે છે. આ જે પ્રાણીઓ છે એના શરીરની જો આપણે વાત કરીએ તો હવે બધા જ પ્રાણીઓ ત્રિગર્ભ સ્તરીય અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવશે. શરીર રચના તો પ્રાણીઓ કેવા છે? ત્રિગર્ભ સ્તરીય દ્વિપાર્શ્વ સમમિતિ. હવે બધામાં આવશે, યાદ રાખો, એકવાર ચાલુ થઈ જાય ને પછી બધામાં આવે. આ ત્રિગર્ભ સ્તરીય અને દ્વિપાર્શ્વ સમમિતિ આના આગળથી ચાલુ થઈ ગયું એટલે બધામાં આવશે. ત્રિગર્ભ સ્તરીય દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે અને અંગતંત્ર સ્તરીય આયોજન છે. હા, દેહ કોષ્ઠ છે પણ કેવો છે? કૂટ દેહ કોષ્ઠ. આ એના શરીરની ખાસિયત. પ્રાણી શરીર ત્રિગર્ભ સ્તરી છે, દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે, અંગતંત્ર સ્તરીય આયોજન છે અને કૂટ દેહ કોષ્ઠ ધરાવે છે. આ પ્રાણીઓને તમે બહારથી જુઓ તો એનું શરીર તમને કેવું દેખાશે? લાંબી દોરી જેવું, કૃમિ જેવું દેખાશે. એમાં પાચન માર્ગ કેવો? જો આપણે એને કાપીને એનો છેદ લઈને જોઈએ, માન લો કે આ પ્રાણીનો, તો તમને એમાં પાચન માર્ગ જોવા મળશે. ચલો હવે ખાસિયત આપણે એમ તો કહી દીધું કે આમાં સૌ પ્રથમ અંગતંત્ર સ્તરીય આયોજન છે, કૂટ દેહ કોષ્ઠ છે, પણ આની અંદર સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ છે. આ પણ એની ખાસિયત હો. પાચન તંત્રમાં સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે આ પ્રાણી. આ રહ્યો મેં આકૃતિમાં બતાવ્યો. એ પ્રાણીને ખોલીને આપણે એનો અંદરનો પાચન માર્ગ જો સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતો સમુદાય કયો? સૂત્રકૃમિ, જેમાં અગ્ર છેડે મુખ હોય છે અને પશ્ચિમ છેડે મળદ્વાર હોય છે. આવો સંપૂર્ણ પાચન માર્ગ આની અંદર જોવા મળે છે. બીજી ખાસિયત, આના પાચન માર્ગની અંદર આવી સ્નાયુ કંઠનળી આવેલી છે અને લાંબુ આંતરડું છે. તો સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ સૂત્રકૃમિ સમુદાયમાં જોવા મળે. અગ્ર છેડે મુખદ્વાર, પશ્ચિમ છેડે મળદ્વાર. બીજી ખાસિયત એમસીક્યુમાં પૂછાય, આની અંદર સ્નાયુ કંઠનળી છે અને લાંબુ આંતરડું આવેલું છે. આનું પાચન તંત્ર ઉત્સર્જન કેવી રીતના કરે? ઉત્સર્જન કરવા માટે ઉત્સર્ગ નલિકાઓ ધરાવે. આ રીતે હું આકૃતિમાં બતાવું.
ઉત્સર્જન કરવા માટે આવી ઉત્સર્ગ નલિકા ધરાવે છે. આ ઉત્સર્ગ નલિકા છે અને આ ઉત્સર્ગ નલિકા ઉત્સર્ગ છિદ્ર દ્વારા શરીર સપાટીની બહાર ખુલે છે. એટલે આમાં રહેલો જે કચરો છે ને ઉત્સર્ગ નલિકા આખા શરીરમાંથી કચરો ભેગો કરે અને એ કચરો આ ઉત્સર્ગ છિદ્ર દ્વારા શરીરની બહાર ત્યાગ પામે. એટલે ઉત્સર્જન કરવા માટે શું આવેલી છે? આવી ઉત્સર્ગ નલિકા આવેલી છે. આ એક એની ખાસિયત. પ્રજનન કેવી રીતના કરશે આપણે એ જોઈ લઈએ. પ્રાણી મોટે ભાગે લિંગી પ્રજનન કરે છે. અને આ પ્રાણી છે ને એક લિંગી છે, ઉભયલિંગી નથી. એક લિંગી છે એનો મતલબ કે આમાં નર અને માદા પ્રાણી અલગ અલગ છે અને એને તમે બહારથી ઓળખી શકો. બાહ્ય લિંગ ભેદ પણ છે. લિંગ ભેદ એટલે નર અને માદા વચ્ચેનો તફાવત, એને લિંગ ભેદ કહેવાય. અને આ તફાવત તમે બહારથી જોઈ શકો એને બાહ્ય લિંગ ભેદ કહેવાય. દાખલા તરીકે સ્ત્રી પુરુષ મનુષ્યમાં તમે એને બહારથી ઓળખી શકો કે આ પુરુષ છે ને આ સ્ત્રી છે. બહારથી ખબર પડે. સ્ત્રીમાં સ્તન ગ્રંથિ હોય, નિતંબ પ્રદેશ હોય, એના ઉપર તમને બહારથી જ ખ્યાલ આવી જાય. પુરુષમાં નથી. એટલે બહારના લક્ષણો ઉપરથી નર માદાનો જે તફાવત જોવા મળે છે એને બાહ્ય લિંગ ભેદ કહેવાય. આમાં બહારથી તમે ઓળખી શકો કે આ નર પ્રાણી છે ને માદા પ્રાણી છે. કેવી રીતે પ્રશ્ન થાય તો હું તમને આકૃતિમાં બતાવું. પ્રેક્ટિકલી આ નમૂના તમારી સ્કૂલમાં પણ હોઈ શકે છે. જો આ નર પ્રાણી છે અને આ માદા પ્રાણી છે, બરાબર. દાખલા તરીકે આપણે કરમિયાની વાત કરીએ ને તો આ નર પ્રાણી એકદમ નાનું, માદા પ્રાણી મોટું છે, નર કરતાં મોટું લાંબુ હોય, જાણે આ એનું બચ્ચું હોય ને એવું લાગે. આટલો ફરક છે. બાહ્ય લિંગ ભેદ આની અંદર જોવા મળશે. ફલનની વાત કરીએ તો અંત ફલન છે અને સીધો વિકાસ થાય છે. પ્રાણી શરીરમાં ફલન થાય, અંત ફલન અને સીધો વિકાસ. એનો મતલબ કે જે બાળ પ્રાણી છે ને એ પુખ્ત પ્રાણી જેવું જ દેખાય છે, ડિંબ નથી બનતા. સીધો વિકાસ. બાળ પ્રાણી એ પુખ્ત પ્રાણી જેવું જ છે. આમાં ડિંબનું નિર્માણ નથી થતું, ડાયરેક્ટ વિકાસ થાય છે અને સીધો વિકાસ કહેવાય. ઉદાહરણ કયા આવશે? આપણે એના ઉદાહરણ આપી દઈએ. ઉદાહરણ હું અહીંયા લખું ત્યાં દેખાશે નહીં. એટલે એક તો કરમિયું, એનું ઉદાહરણ આપણે જે આકૃતિમાં બતાવ્યું ને એ કરમિયું છે. બીજું ફિલારિયા વર્મ, અને ત્રીજું છે હોકવર્મ. કરમિયું છે ને એને કોમન રાઉન્ડ વર્મ એવું પણ કહેવાય છે. સામાન્ય ગોળ કૃમિ કરમિયું, કોમન રાઉન્ડ વર્મ. ફિલારિયા વર્મ એને વુકેરિયા વર્મ પણ કહેવાય છે. આ વુકેરિયા વર્મ દ્વારા હાથી પગા નામનો રોગ થાય. અને હુક વર્મ એને એનસાયક્લોસ્ટોમા પણ કહેવાય છે. એનસાયક્લોસ્ટોમા. તો આ થઈ ગયો સૂત્રકૃમિ સમુદાય. બહુ ટૂંકમાં આપણે એનો પરિચય આપ્યો છે. આપણે બધું બહુ ડિટેલમાં નથી ભણવાનું, બાકી એક એક સમુદાયને એક એક પુસ્તક બને. આ તો બહુ ટૂંકમાં આપણે એનો પરિચય આપ્યો. ચલો, સૂત્રકૃમિ સમુદાય એસ્કેલમેન્થસ, એને ગોળ કૃમિ પણ કહેવાય. એની ખાસિયત, એની વિશેષતા શું? પહેલું, સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતો પ્રાણી સમુદાય. બીજું, સૌપ્રથમ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતો સમુદાય. અને કૂટદેહ કોષ્ટી પ્રાણી સમુદાય. આ પ્રાણીનું શરીર લાંબુ, દોરી જેવું અને કૃમિ જેવું છે એટલે સૂત્રકૃમિ એવું નામ આપ્યું. બીજું, આ પ્રાણીનો તમે આડો છેદ લો તો ગોળાકાર દેખાય, માટે એને ગોળ કૃમિ પણ કહેવાય છે. આ પ્રાણી પરોપજીવી પણ છે અને મુક્તજીવી પણ છે. મુક્તજીવી પ્રાણી પાણીમાં, જમીનમાં બધે વસે છે.
એના શરીરની જો વાત કરીએ તો ત્રિગર્ભ સ્તરે દ્વિપાર્શ્વ સંમિતિ, અંગતંત્ર સ્તરે આયોજન અને કુટ દેહ કોષ્ઠ ધરાવે છે. પાચન માર્ગ સંપૂર્ણ અગ્ર છેડે મુખ, પશ્વ છેડે મળદ્વાર અને ઉત્સર્જન માટે આવી ઉત્સર્ગ નલિકા આવેલી છે જે ઉત્સર્ગ છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. પ્રજનનની દ્રષ્ટિએ આ પ્રાણી લિંગી પ્રજનન કરે છે. એક લિંગી છે. નર અને માદા અલગ છે. તમે બહારથી એને ઓળખી શકો. નર નાના હોય, માદા મોટી હોય છે. ફલન શરીરની અંદર કરે છે. અંતફલન વિકાસ સીધો થાય છે. આમાં કોઈ ડિંબ નથી બનતા અને બાળ પ્રાણી પુખ્ત પ્રાણી જેવું દેખાય છે. ઉદાહરણ આની અંદર કરમિયું, ફિલારિયા વર્મ, હુકવર્મ. કરમિયું અને કોમન રાઉન્ડ વર્મ પણ કહેવાય. એમસીક્યુમાં શબ્દ પૂછાતા હોય છે, ધ્યાન રાખજો. ફિલારિયા વર્મ અને બુકેરિયા વર્મ પણ કહેવાય. એનાથી હાથી પગા નામનો રોગ થાય, આપણે આગળ ભણીશું. હુકવર્મ એને એન્સાયક્લોસ્ટોમા પણ કહેવાય છે. તો આ બે કૃમિઓ આપણે પૂરા કર્યા, એક પૃથુકૃમિ અને બીજું સૂત્રકૃમિ. અને હવે થોડો વિકસિત અપૃષ્ઠવંશી સમુદાય આપણે જોઈશું, નુપુરક. કેવું છે આપણે એનો અભ્યાસ કરીએ. સમુદાય નુપુરક. જો બધા જ સમુદાય બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પણ ખાસ તમારે એને નોંધવા પડશે, યાદ રાખવા પડશે, નતર ઘણાને ભેગા થઈ જતા હોય છે. આ કરમિયું છે ને એ ઉડીને પછી પૃથુકૃમિમાં જતું રહે એવું ગણન થાય અને પ્લેનેરિયા ઉડીને સૂત્રકૃમિમાં આવતું રહે. એવું ન થવું જોઈએ. હો, ભેગા ન થઈ જવા જોઈએ. અલગ અલગ રાખજો પાછા. અને એના માટે તમારે રિવિઝન કરવું પડે. અને યાદ રાખવા માટે હું તમને અહીંયા આકૃતિઓ આપું છું ને, એના ઉપરથી વધારે યાદ રહેશે. પુસ્તકમાં તો બધું શબ્દોમાં વર્ણન છે, પણ આકૃતિ સાથે તાત્કાલિક યાદ રહી જશે. બરાબર. ચાલો આપણે એક નવો વિશેષ થોડો વિકસિત સમુદાય જોઈએ, સમુદાય નુપુરક. નુપુરક સમુદાય, જેને ઇંગ્લિશમાં એનેલિડા કહેવાય છે. એનેલિડા, નુપુરક સમુદાય. ચલો આની ખાસિયત શું છે જાણો છો? સૌ પ્રથમ સાચો દેહ કોષ્ઠ ધરાવે છે આ પ્રાણી સમુદાય. હો, સૌ પ્રથમ સાચો દેહ કોષ્ઠ ધરાવતો પ્રાણી સમુદાય. અને બીજું સૌ પ્રથમ બંધ પરિવહન તંત્ર ધરાવતો પ્રાણી સમુદાય. બંધ પરિવહન તંત્ર ધરાવતો પ્રાણી સમુદાય. ઓળખો છો ખુલ્લું બંધ તંત્ર? ઓળખો છો ને? ખુલ્લું તંત્ર એટલે ખાળકુવા સિસ્ટમ, બંધ તંત્ર એટલે ગટર લાઈન. આની અંદર પહેલી વખત ગટર લાઈન જોવા મળે છે. એટલે સૌ પ્રથમ બંધ પરિવહન તંત્ર ધરાવતો પ્રાણી સમુદાય, એવું પણ આપણે આને કહી શકીએ છીએ. સમખંડતા ધરાવતો આ પ્રાણી સમુદાય છે. એટલે કે પ્રાણી શરીર અનેક એક સરખા ખંડોમાં વહેંચાયેલું છે. બહારથી અને અંદરથી એક સરખા ખંડોમાં વહેંચાયેલું છે. એટલે સમખંડતા આને કહેવાશે. આની ખાસિયત છે.
બીજો આ શબ્દનો અર્થ લઈએ. આ એનેલિડા શબ્દ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. લેટિન ભાષાના એન્યુલસ શબ્દ ઉપરથી. એન્યુલસનો મતલબ થાય છે નાની રિંગ અથવા તો કડી. રિંગ અથવા તો કડી, જેને આપણે નુપુર કહીએ છીએ. સ્ત્રીઓનું પગમાં પહેરવાનું એક ગોળાકાર ઘરેણું, જેને આપણે નુપુર કહીશું. નુપુર પગમાં પહેરવાનું હોય. રિંગ અથવા તો કડી એટલે આ પ્રાણીનું શરીર નુપુર જેવા, કડી જેવા અનેક ખંડોમાં વહેંચાયેલું છે. એટલે નામ શું આપ્યું? નુપુરક. અને ઇંગ્લિશમાં એનેલિડા, એન્યુલસ છે. આવી ઘણી બધી કડીઓ ગોઠવાયેલી છે એટલે નામ આપ્યું છે ને નુપુરક. ચલો, આ પ્રાણી છે એ ક્યાં જોવા મળશે તમને? વસવાટ. આમાંથી કેટલાક પ્રાણીઓ છે એ પરોપજીવી પણ છે અને મોટે ભાગે મુક્તજીવી પણ છે. મુક્તજીવી પ્રાણીઓ એટલે સ્વતંત્ર, બીજા ઉપર જીવન પસાર નથી કરતા. અને આ મુક્તજીવી પ્રાણીઓ છે ને એ જલીય અને સ્થલીય બંને પ્રકારના છે. એટલે જમીનમાં પણ વસે છે અને પાણીમાં પણ વસે છે. પાણીમાં પાછા મીઠા જળમાં પણ જોવા મળે અને કેટલાક દરિયામાં પણ જોવા મળે છે. આમાંથી જે સ્થલીય પ્રાણીઓ છે એમાંથી કેટલાક પ્રાણીઓ, જો એક નવીનતા, ખાસિયત, કેટલાક પ્રાણીઓ છે ને ટ્યુબમાં વસે છે. નળીમાં વસે, ટ્યુબ બનાવીને વસે. એને ટ્યુબવાસી કહેવાય છે. વાસી થઈ ગયેલી ટ્યુબ નહીં, ટ્યુબની અંદર વસે છે ને ટ્યુબવાસી કહેવાય છે. ઉદાહરણ તરીકે સાબેલા અને એરેનિકોલા પ્રાણીઓના નામ છે. સાબેલા અને એરેનિકોલા, કોકા કોલા નહીં, આ પ્રાણીઓના નામ છે. એનું વસવાટ આપણે જુઓ કયા પ્રકારનો છે. હવે આપણે એની શરીર દેહ રચના જોઈશું. એનું શરીર કેવું છે તો હવે યાદ કરો. અમુક બાબતો બધામાં આવશે. ત્રિગર્ભ સ્તરી, દ્વિપાર્શ્વ સમમિતિ બધામાં આવશે. અને સાચો દેહકોષ્ઠ. આ પ્રાણીઓ બધા ત્રિગર્ભ સ્તરીય છે, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, સાચો દેહકોષ્ઠ ધરાવે છે અને અંગતંત્રો ધરાવે છે. આયોજન ધરાવતા. હવે બધામાં આ બધું આવશે જ. હવે બધા જ પ્રાણી સમુદાયમાં આવું બધું આવશે કે ભાઈ આ નુપુરક સમુદાયના પ્રાણીઓ 3 ગર્ભસ્તર ધરાવે, દ્વિપાર્શ્વ સમમિતિ છે, એમાં સાચો દેહકોષ્ઠ છે અને અંગતંત્ર સ્તરે આયોજન છે. આવું તો આવશે જ. અને આ પ્રાણીનું શરીર લાંબુ નળાકાર છે, અનેક એક સરખા ખંડોમાં વહેંચાયેલું છે એટલે સમખંડતા ધરાવે છે. પ્રાણી શરીર નળાકાર છે અને સમખંડતા ધરાવે છે. ઉદાહરણ તરીકે અળસિયું તમે જોઈ શકો. આપણે બતાવ્યું હતું કે ભાઈ આ રીતે લાંબુ નળાકાર શરીર છે પ્રાણીનું અને શરીર બહારથી અને અંદરથી એક સરખા ખંડોમાં વહેંચાયેલું છે. એને શું કહેવાય છે? સમખંડતા. આ એની ખાસિયત. આ પ્રાણીઓમાં પ્રચલનમાં પણ વિશેષતા છે. આ પ્રાણીઓ પ્રચલન કરવા માટે એના શરીરની અંદર રહેલા આયામ અને વર્તુળી સ્નાયુનો ઉપયોગ કરે છે. એટલે પ્રચલન મોટે ભાગે આયામ અને વર્તુળી સ્નાયુ દ્વારા કરે છે. આ પ્રાણીઓ આયામ, શરીરની અંદર રહેલા આયામ અને વર્તુળી સ્નાયુ દ્વારા પ્રચલન કરે છે. પણ કેટલાક પ્રાણીઓમાં આ સ્નાયુ ઉપરાંત, યાદ રાખજો, ઉપરાંત બીજી વિશિષ્ટ રચના આવેલી છે. દાખલા તરીકે અળસિયામાં વજ્રકેશ હોય. એ શું છે આપણે અળસિયાના ચેપ્ટરમાં ભણીશું. અને રેતી કીડા જેવા જે પ્રાણીઓ છે જેને આપણે નેરિસ કહીએ છીએ ઇંગ્લિશમાં, એમાં અભિચરણ પાદો હોય છે.
પેરાપોડિયા ઇંગ્લિશમાં એવું એને કહેવાય છે. એમાં અભિચરણ પાદ છે. આ રીતે માન લો કે રેતી કીડા જેવા જે પ્રાણીઓ છે, આ રીતે એનું શરીર આ રીતે અનેક ખંડોમાં વહેંચાયેલું છે અને એની પાર્શ્વ બાજુમાંથી સાઈડમાંથી આવા અભિચરણ પાદ સર્જાય છે. રેતી કીડામાં એની પાર્શ્વ બાજુથી એની સાઈડમાંથી આવા અભિચરણ પાદ સર્જાય છે, જેની મદદથી પાણીમાં તરી શકે છે. તરવા માટેનું એક અનુકૂલન છે. પણ આ રેતી કીડો છે, ઇંગ્લિશમાં એને નેરિસ કહેવાય છે. એટલે રેતી કીડા જેવા પ્રાણીઓ છે એમાં આયામ અને વર્તુળી સ્નાયુ તો ખરા જ, એ સિવાય પાર્શ્વ બાજુ એટલે કે સાઈડમાં આવા અભિચરણ પાદો આવેલા છે. આ અભિચરણ પાદ જેની મદદથી આ પ્રાણી પાણીમાં તરી શકે છે. એટલે પ્રચલનમાં પણ આની અંદર કેટલીક વિશેષતાઓ ખાસિયત આપણને જોવા મળશે. પાચન માર્ગ આની અંદર સંપૂર્ણ છે. આ રીતે આપણે આગળ જોયો તો સૂત્રકૃમિમાં એના જેવો સંપૂર્ણ પાચન માર્ગ, જેમાં અગ્ર છેડે મુખ છે, પશ્વ છેડે મળદ્વાર છે, આવું લાંબુ આંતરડું છે, આમાં પેશણી જેવી પણ રચના છે. આવું સંપૂર્ણ પાચન માર્ગ. અને ખોરાકનું પાચન કઈ રીતે થાય? બહિર્કોષીય પાચન. બહિર્કોષીય પાચન એટલે શું? ખોરાકના કણ અંદર પાચન માર્ગમાં પ્રવેશે અને આ ખોરાકના કણનું પાચન માર્ગમાં થાય, પણ કોષોની બહાર, કોષોની અંદર નહીં. આ પાચન માર્ગ છે ને એની દિવાલમાં કોષો હોય. આ પાચન માર્ગની દિવાલના કોષો, આખા પાચન માર્ગની દિવાલમાં કોષો હોય છે. આવા આપણે પણ હોય અને આપણે પણ આવું જ થાય છે. કે ભાઈ પાચન માર્ગ, આ પાચન માર્ગની દિવાલના કોષો, અહીંયા ખોરાક પાચન માર્ગની અંદર પ્રવેશે, એના પોલાણમાં પ્રવેશે, પછી ખોરાકનું પાચન આ પાચન માર્ગના પોલાણમાં પણ કોષોની બહાર આમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય, કોષોમાંથી પાચક ઉત્સેચકોનો, અને પાચક ઉત્સેચકો આ પોલાણની અંદર આ ખોરાકનું પાચન કરે. એટલે અહીંયા ખોરાકનું પાચન કોષોની બહાર થાય છે પાચન માર્ગના પોલાણમાં, જેને શું કહેવાય? બહિર્કોષીય પાચન. આની અંદર જોવા મળશે. મુખ્યત્વે ઉત્સર્જન કેવી રીતના થાય છે? ઉત્સર્જન કરવા માટે આ પ્રાણી શરીરમાં ઉત્સર્ગિકા આવેલી છે. જો આ પ્રાણી શરીર ખંડો વાળું હોય, એટલે આમ ખંડો હોય એની અંદર, આવા ખંડો છે પ્રાણીના શરીરમાં ઘણા બધા. આ તો આપણે કાપીને જોયું છે. પ્રાણીને અળસિયું છે, માન લો કે એની ઉપરની ચામડી કાઢી નાખીને પછી અંદર જોઈએ છે અળસિયાને, તો તમને અંદર આવું સંપૂર્ણ પાચન માર્ગ દેખાશે. એમાં આવું પેશણી હશે, આવું આંતરડું હશે, આવું મળદ્વાર હશે, તમને દેખાય. ખોરાક આ પાચન માર્ગમાં અંદર જાય અને એ ખોરાકનું પાચન બહિર્કોષીય પાચન છે. કોષો પોતે પાચક રસનું સ્ત્રાવ કરીને આ પાચન માર્ગના પોલાણમાં ખોરાકનું પાચન કરે છે, જેને બહિર્કોષીય પાચન કહેવાય છે.
અને ઉત્સર્જન માટે આ જે બધા ખંડો છે ને એમાં ખૂબ જ શાખિત ગૂંચળામય ઉત્સર્ગિકા આવેલી છે. આમાં ઉત્સર્ગિકાઓ હોય હો, આમાં એકદમ ગૂંચળા જેવી ઉત્સર્ગિકા આવેલી છે. પ્રાણી શરીરમાં લગભગ દરેક ખંડોની અંદર આવી ઉત્સર્ગિકા હોય છે જે ઉત્સર્જનનું કામ કરે છે. દરેક ખંડમાં છે. આ બધું આપણે અળસિયામાં ભણવાનું છે. આ ઉત્સર્ગિકા એટલે ઉત્સર્જન માટે શું આવેલું છે? ઉત્સર્ગિકા. એકદમ ગૂંચળામય હોય છે આ ઉત્સર્ગિકા. કેવી? હું અહીંયા આકૃતિમાં બતાવું. ઉત્સર્ગિકાની આકૃતિ નાની એવી સમજાય એટલે. આવી ઉત્સર્ગિકા હોય છે. આ ઉત્સર્ગિકાને બહાર કાઢીને માઇક્રોસ્કોપમાં તમે જુઓ ને તો આવી દેખાય. એટલે ઉત્સર્જન માટે આવી ઉત્સર્ગિકા આવેલી છે જે ઉત્સર્જન અને જલ નિયમન, આશ્રુતિ નિયમન બંને કાર્ય કરે છે. જ્યાં ઉત્સર્ગિકા હોય ને ત્યાં બે કામ થાય, ઉત્સર્જન અને જલ નિયમન. જલ નિયમન એટલે આશ્રુતિ નિયમન. આવા બંને કામ આવી ઉત્સર્ગિકા દ્વારા થશે પ્રાણી શરીરમાં. તમે જોઈ શકો છો. ચેતાતંત્ર કેવું છે આપણે એ બતાવીએ. પ્રાણીમાં બાજુમાં આકૃતિ બતાવું ચેતાતંત્રની. તમારે ચેતાતંત્ર જોવું હોય તો પ્રાણીના શરીરને કાપવું પડે અને ઉપરની ચામડી કાઢી નાખવી પડે ને અંદર તમને છેક નીચે આ પાચન માર્ગની નીચે તમને છેક ચેતાતંત્ર દેખાય છે અંદર. પ્રાણી શરીર આવું ખંડો વાળું છે. ચેતાતંત્ર કેવું છે? આખા શરીરમાં પથરાયેલું છે. શરીરની વક્ષ બાજુએ નીચે છે ચેતાતંત્ર. ક્યાં છે? નીચે વક્ષ બાજુએ. છેક આગળથી ચાલુ થઈને શીર્ષથી ચાલુ થઈને પૂંછડી સુધી લંબાયેલ આવી બે જાડી ચેતાઓ આવેલી હોય છે, એકબીજાની નજીક જોડમાં હોય છે બંને સાથે સાથે, જેને ચેતારજ્જુ કહેવાય છે. વક્ષ બાજુએ છે. એટલે પ્રાણી શરીરને તમે કાપીને ખોલીને અંદર જુઓ તો વક્ષ બાજુએ નીચે આ પ્રાણીમાં છેક શીર્ષથી ચાલુ થઈને પૂંછડી સુધી લંબાયેલ બે જાડી ચેતા આવેલી છે, જેને ચેતારજ્જુ કહેવાય છે. વક્ષ ચેતારજ્જુ. વક્ષ બાજુએ છે એટલે વક્ષ ચેતારજ્જુ. આ થોડી જાડી છે, સફેદ પડતી દોરી જેવી દેખાય, એને વક્ષ ચેતારજ્જુ કહેવાય. અને આ ચેતારજ્જુ ઉપર દરેક ખંડમાં એક જોડ ચેતાકંદ આવેલા છે. દરેક ખંડમાં ચેતાકંદ હોય આવા જોડમાં, એટલે જોડિયા ચેતાકંદ. જોડમાં છે એટલે શબ્દ શું વપરાય છે? જોડિયા ચેતાકંદ. આ રીતે આ ચેતારજ્જુ ઉપર દરેક ખંડમાં આવા જોડિયા ચેતાકંદ આવેલા છે. દરેક ખંડમાં છે આવા જોડિયા ચેતાકંદ. આ જોડિયા ચેતાકંદ. આ જોડિયા ચેતાકંદ.
અને આ જે દરેક જોડિયા ચેતાકંદ છે ને એમાંથી સાઈડમાં આવી નાની નાની ચેતાઓ નીકળે જેને પાર્શ્વ ચેતા કહેવાય. દરેકમાંથી નીકળે, દરેક ખંડમાં આવી ચેતા હોય. પાર્શ્વ ચેતા સાઈડમાંથી નીકળે છે એટલે એને પાર્શ્વ ચેતા કહેવાય છે. બરાબર, આવી દરેક ખંડમાંથી સાઈડમાંથી ચેતાઓ નીકળશે નાની નાની, એને પાર્શ્વ ચેતા કહેવાય છે. આ પાર્શ્વ ચેતા. અને આ ચેતારજ્જુ જ્યારે શીર્ષ પ્રદેશમાં થાય ને તો ત્યાં ચેતાકંદોનો સમૂહ હોય છે. આવો ચેતાકંદોનો સમૂહ હોય છે શીર્ષ પ્રદેશમાં, અને શીર્ષ પ્રદેશમાં ચેતાકંદોનો સમૂહ મગજ બનાવશે. અને એમાંથી પણ આવી ચેતાઓ નીકળે છે શીર્ષ પ્રદેશમાં જતી. ખ્યાલ આવો? એટલે તમે આ પ્રાણીનું ડિસેક્શન કરીને એને ખોલીને એમાં સૌથી નીચેની એટલે કે બક્ષ બાજુએ તમે ચેતાતંત્ર જોઈ શકો છો. અને ચેતાતંત્ર આવું છે, સફેદ કલરનું દોરી જેવું તમને દેખાય. પ્રેક્ટિકલી તમે જુઓ તો એમાં તમને શું દેખાયું? પહેલાં તો બે લાંબી દોરી દેખાઈ, છેક ઉપરથી ચાલુ થઈને નીચે સુધી આવેલી. એ બે લાંબી જોડમાં રહેલી દોરી એને ચેતારજ્જુ કહેવાય, બક્ષ ચેતારજ્જુ. પછી શું છે? આ ચેતારજ્જુ ઉપર દરેક ખંડમાં આવા જોડિયા ચેતાકંદ આવેલા છે. આ બધા જોડિયા ચેતાકંદ છે, ડબલ છે. અને ચેતાકંદોમાંથી આવી સાઈડમાં ચેતાઓ નીકળે, પાર્શ્વ ચેતા કહેવાય. અને આ ચેતારજ્જુ જ્યારે શીર્ષ પ્રદેશમાં જાય તો શીર્ષ પ્રદેશમાં પણ આવા ચેતાકંદોનો સમૂહ છે. અને એમાંથી અમુક ચેતાકંદ એ મગજ બનાવશે. તો આવું સુવિકસિત ચેતાતંત્ર અળસિયાની અંદર જોવા મળે છે. આ જે મગજમાં રહેલા ચેતાકંદો છે એને મસ્તિષ્ક ચેતાકંદો કહેવાય છે. હવે આ પ્રાણી પ્રજનન કેવી રીતે કરશે? આપણે પ્રજનનની વાત કરીએ. અહીંયા લખીને બતાવું છું, જગ્યા નથી એટલે આગળ. પ્રજનન કેવી રીતના કરશે? લિંગી પ્રજનન કરશે મુખ્યત્વે. એમાં રેતી કીડા જેવા જે પ્રાણીઓ છે ને આપણે આ જે બતાવ્યા એ એક લિંગી છે. રેતી કીડા જેવા પ્રાણીઓ એક લિંગી છે. એક લિંગીનો મતલબ કે નર અને માદા અલગ અલગ છે. જ્યારે અળસિયું અને જળો જેવા પ્રાણીઓ છે એ ઉભયલિંગી છે. એટલે એક જ પ્રાણીમાં નર અને માદા પ્રજનન અંગો આવેલા છે. આવું એનું લિંગી પ્રજનન જોવા મળશે આ પ્રાણીની અંદર. બીજી એક વાત, ઉદાહરણ જો આપણે જોઈએ તો અહીંયા આપી જ દીધા છે આપણે કે ભાઈ આ રેતી કીડો છે અથવા અળસિયું છે. અને ત્રીજો જળો, જળો નામ છે. જળો એને લીચ કહેવાય. અને આ જળો એ કેવું પ્રાણી છે ખબર છે? બાહ્ય પરોપજીવી. જળો એ બાહ્ય પરોપજીવી પ્રાણી છે. અહીંયા લખી નાખું પરોપજીવીમાં. જળો એ કેવું છે? બાહ્ય પરોપજીવી. એ પ્રાણી શરીરની સપાટી ઉપર ચોંટી જાય. અને બીજી એક બાબત, આ જળો છે ને એ લોહી પીવે છે. આપણે ઘણી વાર એમ કહેતા હોય કે આ લોહી પીવે છે, એ ખાલી એમને વાત છે. બહુ માથાકૂટ કરે, બહુ મગજમારી કરે તો આપણે શું બોલીએ? લોહી પીવે છે. પણ આ જળો વાસ્તવિક લોહી પીવે છે પ્રાણીઓનું. આપણા શરીર ઉપર ચોંટાડ દો ને તો આપણા શરીરનું પણ લોહી પી જશે. એટલે આ લોહી પીવે છે. લોહી ચૂસતા પ્રાણીઓ છે આ જળો. લોહી ચૂસતા પ્રાણીઓ. અને એટલે જ આ જે જળો છે ને એનો ઉપયોગ સારવારમાં થાય છે. મતલબ કે કોઈ પ્રાણીના શરીરમાં લોહી બગાડ થઈ ગયેલો હોય તો અમુક આયુર્વેદિક દવાખાના છે, અમુક સરકારી દવાખાના છે, એની અંદર આ પ્રયોગો કરવામાં આવે છે કે ભાઈ લોહી બગાડ થઈ ગયો છે, સડી ગયું છે, આપણે સર્જરી નથી કરવી, કાપી નથી નાખવું, તો શું કરવાનું? આવા જળો હોય ને એ જળો ચોંટાડી દેવાનો, પાટો બાંધી દેવાનો. અને પછી થોડા સમય મૂકી રાખવાનું. એ જળો બધું જ ખરાબ લોહી ચૂસી લેશે. પછી થોડા દિવસ પછી કાઢી નાખવાના, બીજા મૂકવાના. ઓપરેશન વગર શરીરમાં રહેલું એક ખરાબ લોહી નીકળી જશે અને ત્યાં જે પાક ગાંઠ વગેરે થઈ મટી જશે. એટલે આનો સારવારમાં ઉપયોગ થાય છે. ઘણા સરકારી દવાખાનાઓમાં
આયુર્વેદિક યુનાની ઉપચાર પદ્ધતિમાં આનો ઉપયોગ થાય છે. એટલે ઘણા ગામડામાં એવું કહેતા કે અમે જીવડા મુકાયા. જીવડા એટલે જડો, એ ક્યાંક પાકી ગઈ, લોહી બગાડ થયું તો આ જડો આપે છે. એટલે જડો કામમાં લાગે હો. આમ શરીરમાં ચોંટી જાય ને તો અંદરથી લોહી ચૂસી લે છે. એટલે આ જડો બાહ્ય પરોપજીવી છે. આ એક અત્યંત ઇન્ટરેસ્ટિંગ સમુદાય આપણે પૂરો કર્યો અને એ હતો નુપુરક સમુદાય. આખી માહિતી બોર્ડ ઉપર છે. બોર્ડ ઉપર જ્યારે આખી માહિતી હોય ને ત્યારે રિવિઝન કરવાની મજા આવે. તો ચલો આપણે એનું ઝડપથી રિવિઝન કરી લઈએ. સમુદાય નુપુરક એનેલિડા એવું એને ઇંગ્લિશમાં કહેવાય છે. સૌ પ્રથમ સાચો દેહ કોષ્ઠ ધરાવતો પ્રાણી સમુદાય, સૌ પ્રથમ બંધ પરિવહન તંત્ર ધરાવતો પ્રાણી સમુદાય, સમખંડતા ધરાવતો પ્રાણી સમુદાય. નુપુરક અથવા તો એનેલિડા એવું નામ કેમ આપ્યું? એન્યુલસ આ ગ્રીક ભાષાનો, લેટિન ભાષાનો શબ્દ છે. એન્યુલસ એનું ગુજરાતી થાય નાની રિંગ. નુપુર માટે જેને નામ શું આપ્યું? નુપુરક અથવા તો એનેલિડા. આ પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? કેટલાક પરોપજીવી છે જળો જેવા, બાહ્ય પરોપજીવી, અને મોટે ભાગે કેટલાક મુક્ત જીવી છે જે જમીન અને પાણી બંનેમાં વસે છે. અને કેટલાક એવા પણ છે કે ટ્યુબમાં વસે છે, ટ્યુબવાસી, સાબેલા, એરેનિકોલા. આ પ્રાણીઓની દેહ રચના, શરીરમાં તમને શું જોવા મળે? 3 ગર્ભસ્તર, દ્વિપાર્શ્વ સમમિતિ, સાચો દેહ કોષ્ઠ, અંગ તંત્ર સ્તરીય આયોજન જોવા મળશે. એનું શરીર લાંબુ નળાકાર છે અને એક સરખા ખંડોમાં વહેંચાયેલું છે, એટલે સમખંડતા જોવા મળે. પ્રજનન કરવા માટે આ પ્રાણીમાં વિશેષતા શરીરમાં રહેલા આયામ અને વર્તુળી સ્નાયુ દ્વારા પ્રચલન થાય છે. પણ આ ઉપરાંત કેટલાક પ્રાણીઓમાં પ્રચલન કરવા માટે નવી નવી રચના આવેલી છે. દાખલા તરીકે અળસિયામાં વજ્રકેશ છે, રેતી કીડામાં સાઈડમાં આવા અભિચરણ પાદ છે જેની મદદથી એ પાણીમાં તરી શકે છે. પાચન માર્ગની વાત કરીએ તો સંપૂર્ણ પાચન માર્ગ, અગ્ર છેડે મુખ, પશુ છેડે મળદ્વાર, એમાં આવી પેશણી, આંતરડા જેવી રચનાઓ પણ આવેલી છે. અને પાચન ક્યાં થાય છે? પાચન માર્ગના પોલાણમાં અને કોષની બહાર, એટલે બહિર્કોષીય પાચન છે. ઉત્સર્જન કરવા માટે આવી બધી ઉત્સર્ગિકા આવેલી છે, આવી ખૂબ જ ગૂંચળામય હોય છે, જે ઉત્સર્જન અને જલ નિયમન એટલે કે આશ્રુતિ નિયમનનું કાર્ય કરે છે. ચેતાતંત્ર છે આ પ્રાણીમાં સુવિકસિત. કેવું છે? આવું વક્ષ ચેતારજ્જુનું બનેલું, એના ઉપર આવા જોડિયા ચેતાકંદ છે, એમાંથી આવી નાની નાની પાર્શ્વ ચેતાઓ નીકળે છે. આગળ શીર્ષ પ્રદેશમાં ચેતાકંદો, મસ્તિષ્ક ચેતાકંદો ભેગા થઈને મગજ બનાવે છે. પ્રજનનની દ્રષ્ટિએ પ્રાણી લિંગી પ્રજનન કરે છે. એમાં રેતી કીડા જેવા પ્રાણી એક લિંગી છે, એટલે નર અને માદા અલગ. પણ અળસિયું અને જળો જેવા પ્રાણીઓ કેવા છે? ઉભયલિંગી. આ જળો છે બાહ્ય પરોપજીવી છે અને લોહી પીવે છે, લોહી ચૂસતા પ્રાણીઓ છે. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગ આપણે નુપુરક સમુદાય પૂરો કર્યો. અને નેક્સ્ટ હવે આપણે વિશ્વનો સૌથી મોટો સમુદાય જોવાનો છે. જાણો છો કયો? સંધિપાદ, જે આપણે આવતી વખતે જોઈશું.